નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકા મામલતદાર કચેરીમાં હાલમાં પ્રાથમિક શાળામાં તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી વિવિધ પ્રકારની યોજનાઓમાંથી શિષ્યવૃત્તિ મેળવવા માટે તેમજ રેશન કાર્ડમાં નામ નોંધણી માટે કેવાયસીની જરૂરિયાત અગત્યના હોવાથી વ્યક્તિગત બાળક અને વાલીઓ મામલતદાર કચેરીએ વહેલી સવારથી લાઈન ગોઠવાઈ જતા હોય। ઘણા ખરા લોકોનો 4 થી 5 દિવસ સુધી કેવાયસી કરવાનો વારો આવતો નથી। શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે, આધાર અપડેટ કરવા માટે, આધાર અપડેટ અને કેવાયસી કરવા માટે રોજના 200 થી 300 વિદ્યાર્થીઓ આધાર અપડેટ કરવા જતા હોય છે। પણ સંજેલી તાલુકાની અંદર 2 જ કીટો ચાલુ છે, એટલા માટે આખા દિવસ દરમિયાન 70 થી 80 વિદ્યાર્થીનીઓનું કામગીરી અંદાજ મુજબ કરવામાં આવે છે। બાકીના વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહેવા છતાંય વારો ન આવવાથી પરત પોતાના ઘરે જતા રહે છે। તો આવા બાળકોની કેવાયસીમાં શાળામાં વ્યવસ્થા કરવામાં આવે અને બાળકોને રખડવું ન પડે, શિક્ષણ અભ્યાસ ન બગડે તે માટે શાળા કક્ષાએથી કેવાયસી થાય તેમ વાલીઓ તરફથી મીડિયા સમક્ષ માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમ યુદ્ધ સમાચાર, સંજેલી। કેટલા દિવસથી આવો? અને આજે 3 દિવસ દાડા થયા હે મને શું કરવા આવો? આને સોનું કેવાયસી કરવા હારું કે આજે તાણ આવ્યો તે મેળકો આવતો કેળમાં નામ ઘરવાળા તે એનો મેળકો આવતો પછી કેટલા દિવસથી તમે આધાર કાર્ડ કેવાયસી કરવા માટે આવો છો? 3 દિવસ થયા। હજી નંબર આવ્યો નથી? ના, 3 દિવસ। કેટલા વાગ્યાના આવી ગયેલા તમે? 7 વાગ્યાના આવી ગયા। પહેલી ગાડી આવે એટલે હમણાં આદત આવી ગયા પણ તારે તામ દાડા ત્યાં રખડી ક્યાં દોડી ફળ્યા? કેમ આવેલા તમે? હે કેમ આવેલા હે? હા, જોડે હાથે છોરા કેમ આવેલા છો? હા, આધાર કાર્ડમાં નંબર નાખવા। કેટલા દિવસથી આવો છો? 3 દિવસ થયા। પરમ દિવસ આવી હતા। હજી નંબર આવ્યો નથી? હા, ના, આજે નંબર આવે એવું ખરું? ખબર હવે એવું? પહેલો નંબર હે, હે? પહેલો નંબર હે તે આવે છે ખરો? મારે ત્યાંથી આ લગભગ 15 થી 20 દાડા થયા છે। તેમાં આ બાળકો જે સ્કોલરશીપ માટે, જે શિષ્યવૃત્તિ માટે જે રખડી રહ્યા છે બાળકો, દરરોજના મિનિમમ 200 થી 300 બાળકો અહીંયા આગળ મામલતદાર કચેરીમાં આવે છે। પરંતુ ત્યાં મામલતદાર કચેરીમાં ફક્ત ને ફક્ત 2 જ કીટો ચાલુ છે। તો લગભગ 70 કે 60 ગણીએ આપણે તો 120 બાળકોના આધાર કાર્ડ અહીંયા આગળ અપડેટ કેવાયસી થાય છે। બીજા બાળકો બધા દરરોજના દરરોજ ઘરે પોતાની રીતે જતા રહે છે। તો હું શિક્ષણ શાખાને કે જે ટીડીઓ સાહેબ છે કે ડીડીઓ સાહેબ છે એમને એ માહિત કરવા માગું છું કે વહેલી તકે કોઈ શિક્ષણની કીટો ક્યાં ફરે છે અને એ લોકો શું કામ કરી રહ્યા છે થોડુંક તાકીદ કરે, અને બીજું કે થોડીક બીજી કીટો વધારે શિક્ષણ શાખાની, જેથી બાળકો રખડે ના અને બાળકોનું કામ થાય એવું મારી અપીલ કરું છું। મામલતદાર કચેરીમાંથી બોલું છું, મારી ધર્મેન્દ્ર કુમાર મોહનભાઈ, આધાર ઓપરેટર।